ગુજરાતી નિબંધ એક છત્રીની આત્મકથા. એક છત્રીની આત્મકથા. હું એક છત્રી છું. મારી દુર્દશા જોઈને કદાચ તમને મારા પર દયા આવતી હશે. મારા રૂપરંગ હવે પહેલાં જેવા રહ્યા નથી, છતાં આજે પણ હું મારા માલિકને પહેલાં જેટલી જ ઉપયોગી છું. તમે મારી જીવનયાત્રા વિશે સાંભળશો તો તમને આનંદ થશે અને મને સંતોષ થશે. અમદાવાદમાં એક કારીગરના હાથે મારો જન્મ થયો હતો. તેણે મારા જુદા જુદા અંગો જોડીને મને છત્રીનું રૂપ આપ્યું હતું. મારું કપડું ચેન્નઈની એક મિલમાં બનેલું છે. મારા સળિયા મુંબઈના એક કારખાનામાં બનેલા છે અને મારો હાથો બેંગલુરુમાં બનેલો છે. એ કારીગરે મારા જેવી મારી અનેક બહેનોનું સર્જન કર્યું હતું. અમને બધાને એક દુકાનમાં સુંદર રીતે ગોઠવવામાં આવી હતી. ચોમાસાના દિવસો હતા. ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. એ વખતે એક બહેન એ દુકાનમાં આવ્યા. તેમણે અમારી બધાની બરાબર તપાસ કરીને મને પસંદ કરી. પછી દુકાનદારને મારી કિંમત ચૂકવીને એ મને તેમને ઘેર લઈ ગયા. બહેન શ્રીમંત હતા. તેમનું આલીશાન મકાન જોઈને મને ખૂબ આનંદ થયો. તેમના પતિ અને તેમના બાળકો મને જોઈને ખુશ ખુશ થઈ ગયા. બાળકો મારી સાથે રમવા લાગ્યા. હું એ બધાને ઉપયોગી હતી, તેથી સૌની માનીતી થઈ ગઈ. એ બહેન જ્યાં જતા ત્યાં મને સાથે લઈ જતા. આથી મને દરરોજ નવા નવા સ્થળો જોવા મળતા હતા. મેં શહેરના ઘણા મંદિરો જોયા છે. ઘણા સિનેમાગૃહો અને નાટ્યગૃહો જોયા છે. મેં નિશાળો અને દવાખાના પણ જોયા છે. મેં કેટલાક શહેરો અને ગામડાની મુલાકાત લીધી છે. ઉનાળા અને ચોમાસામાં એ બહેન મારો ઉપયોગ કરતા. પછી મને તે કાગળમાં લપેટીને તેમના કબાટમાં મૂકી દેતા. આમ મારા 5 વર્ષ સુખમાં પસાર થઈ ગયા. એક દિવસ એ બહેન મને એક મંદિરના ઓટલે ભૂલી ગયા. ત્યાંથી પસાર થયેલા એક ભિખારીએ મને ઉઠાવી લીધી. તે પણ ચોમાસામાં અને ઉનાળામાં મારો ઉપયોગ કરવા લાગ્યો. મને એ બહેનનો સાથ ગુમાવ્યાનું ઘણું દુઃખ હતું, પણ મને એક ગરીબ ભિખારીની સેવા કરવાની તક મળી હતી. તેથી મને
આનંદ પણ હતો. હવે તો હું ખૂબ જૂની થઈ ગઈ છું. મારો રંગ ફિક્કો પડી ગયો છે. મારું કપડું પણ એક બે જગ્યાએથી ફાટી ગયું છે. મારા થોડાક સળિયા પણ છૂટા પડી ગયા છે. બિચારા ભિખારીની પાસે મારું સમારકામ કરાવવાના પૈસા નથી. આમ છતાં હું તેની સેવા કરી રહી છું. જો કે મારામાં હવે પહેલાં જેવો આનંદ અને ઉત્સાહ રહ્યા નથી. હું મારા અંતિમ દિવસની પ્રતીક્ષામાં મારા દુઃખના આ દિવસો પસાર કરી રહી છું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.